ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલા મારવાડી ટેકરામાં વૃદ્ધાના મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા ઘર વખરી બળીને ખાખ થઈ ગઈ હતી। ભરૂચના ધોળીકોઈ વિસ્તારમાં આવેલ મારવાડી ટેકરામાં રહેતા વૃદ્ધા ચંદાબેન મહેલાભાઈ વસાવાના મકાનમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી। આગના પગલે વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી। આગ અંગે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા નગરપાલિકાના ફાયર ફાઇટરોએ સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં વૃદ્ધાનો ઘર વખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો, જેને પગલે તેઓને અંદાજિત રૂપિયા 4 લાખનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું અને સહાય માટે વિનંતી કરી હતી। હું સોમાભાઈ ચુનીલાલ વસાવા, આ મારી સાસુ ચંદાબેન મેલાભાઈ વસાવા ઘર કયા કારણસર આગ લાગી એની ખબર નથી, પણ શોર્ટ સર્કિટ જેવું જણાઈ રહેલું છે। આ ધોળીકોઈ મારવાડી ટેકરા પર તો લગભગ 4 થી 5 લાખનું નુકસાન છે ઘરમાં। શું નથી ટીવી બળી ગયો, પંખો બળી ગયો, વાયરિંગ, કપડાં, પછી વાસણો, મારા છોકરાના લગ્નનું બધું બળી ગયું, મારી બૈરીના સાડીઓ પેટી પેક હતી, અંદર બધું મૂકેલું, કપડાં કોઈ છે નથી। આ એમની છોકરી ઊભી છે, આપણે દરિયાબેન સોમાભાઈ વસાવા। નગરપાલિકા આવેલા નગરપાલિકામાંથી કોઈ નથી આવ્યો, પણ ફાયર બ્રિગેડ વાળા આવેલા તે બોલવીને ગયા છે।